કરીશું મેઘ તાંડવની। ખેલૈયા માટે માઠા સમાચાર। નવરાત્રિમાં બની જશે મેઘરાત્રિ। નવરાત્રિમાં વરસાદ પડી શકે છે। નવરાત્રિથી દશેરા સુધી પડી શકે છે વરસાદ। ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે। નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। તો દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે। 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। હવે એક પછી એક સિસ્ટમ બનવાને કારણે ઓક્ટોબર નવેમ્બરમાં ગરમી વચ્ચે પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે। નવેમ્બરમાં માવઠું આવી શકે છે। પરંતુ તારીખ નવેમ્બરમાં 4, 11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વરસાદને લઈને મોટી આગાહી। સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં તો મુશળધાર વરસાદ થવાની શક્યતા। નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। તાપી નદી બે કાંઠે વહેતી થશે। વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો મહેસાણામાં ધરોઈ ડેમ 84.48% ભરાયો છે। ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે। અન્ય સમાચાર અરવલ્લીથી। અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે। તો મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું હોય એવું લાગી રહ્યું છે। તો હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચારે તરફ પાણી। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો, મનમોહક નજારો। છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। તો નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે। આ બાજુ વાઘિયા, વિલારી, ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે। પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે અમારે। શું માંગ છે તમારી? સાહેબ અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે।
આ પરિસ્થિતિ કેટલા દિવસથી હવે? આ તો વર્ષોથી ચાલે જ છે. એ નીકળાય એવું નથી, પાણી વધતું જાય છે. વાગ્યા વેલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ ભરવા ફરીને જવું પડે છે. કેટલા કિલોમીટરનો ફેરો? 15 કિલોમીટર થતું હશે વેલારી અહીંથી. અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારા? સામે લોકો આફા લોકો બધા ઘેરા જ જશે. કરું હું એનો કઈ રસ્તો કરો. તો સમાચારમાં આગળ વાત કરીએ, કાયદો ક્યાં છે? પાટણ રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ. જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો પણ થયો છે. પથ્થર મારતા વિડીયો સ્થાનિકોએ કેદ કર્યા છે. પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઈજા થઈ છે. તો ધારપુરમાં તે સારવાર હેઠળ છે. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલા સહિત 4 પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે. તો કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા. એક જ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. તો સામસામે કઈ રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તે દ્રશ્યો જુઓ. પથ્થર વાગતા એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો હાલ કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં મહિલાઓ પણ પથ્થર મારતી નજરે પડી રહી છે. તો એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામસામે પથ્થરમારાના દ્રશ્યો છે તે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે. કચ્છ મુન્દ્રાના જૂની અદાવતમાં 20 જણનો ધોકા પાઇપ છરીથી 2 ભાઈ સહિત 3 જણ પર હુમલો કરવામાં આવ્યો. મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો છે. ફરિયાદી છાતીમાં છરી મારી હત્યા કરવા પ્રયાસ કરાયો. ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો. હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તો અહીં ધોકા પાઇપ અને છરીથી 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો. ચા નાસ્તાના પાર્લર પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો. જૂની અદાવતમાં 20 લોકોએ હુમલો કર્યો હતો. તો હથિયારો સાથે પહોંચીને 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો. અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા મળી છે. અસામાજિક તત્વોએ યુવકને ચંપલનો હાર પહેરાવીને જાહેરમાં ઢસડીને માર માર્યો. જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો. યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ સમગ્ર બનાવ છે. હું 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહખાની કરી હતી. તે બાબતે મારું સમાધાન થઈ ગયું. તો બીજા લોકોએ મારા હસબન્ડને મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા. આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી. અને અમે મોડાસામાં જ રહીએ છીએ. અમને એ લોકો રહેવા દેતા નથી. અમને ધાક ધમકી આપે છે. અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી મારશું એવી રીતે અમને ધાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે. અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા છે. મોડી રાત્રે 16થી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરી. દુકાનમાંથી લાખોની ચોરી કરી. દવાખાનામાં પણ હાથ સાફ કર્યા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો બારેજામાં 16થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા. દુકાન દવાખાનામાં લાખોની ચોરી કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવશે. જ્યારે ચોરીની ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરી કરવામાં આવી છે. બારેજામાં 16થી વધુ દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. દુકાનની સાથે દવાખાનામાંથી પણ લાખોની ચોરી. બીજી તરફ અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે. જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને નિશાન બનાવ્યું. તસ્કરોએ માલસામાન ખેદાન મેદાન કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે. સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ વલસાડમાં ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે. સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો. જો કે બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું, બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. ચોર ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો. પોલીસે सीसीटीवी आधारे વધુ તપાસ हाथ धरी है. लूट का ये करने की पूरी कोशिश की गई. मेरे हस्बैंड को बहुत मारा है गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया. फिर वो बुर्का पहनकर आया हुआ था. पानी मांगो એટલે પાણી આપ્યું. મેં કીધું કિચનમાં આમાંથી ફ્રીજમાંથી લઈ લો. પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે. એટલે મેં કીધું તા. પછી મારો કોલર પકડ્યો અને બહુ માર્યું મને. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રવિવાર રાત્રે ચકચારી ઘટના બની છે. બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર વયના બાળક પર 5 જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો. છરીથી બાળક પર હુમલો થતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી, જેની અદાવત રાખીને સગીર પર હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનારા આરોપીઓમાં કેટલાક સગીર વયના હોવાનું પણ સામે આવ્યું છે. તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે. વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો. પતિએ રોષે ભરાઈને બોથડ પદાર્થ વડે પત્ની નૂરીબેન ઓરિયાની હત્યા નિપજાવી. જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. અમદાવાદની સરખેજ પોલીસે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફતેવાડી કેનાલ પાસે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. તો સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે. ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરુશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે. મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે ઝડપી લીધા છે. એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતા લીલા ગાંજાનું વાવેતર જોવા મળ્યું. 130 જેટલા છોડનું વજન 5 કિલો 732 ગ્રામ કબજે કરી લેવામાં આવ્યું છે. 57,320ની કિંમતનો લીલો ગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130, જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે. તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે. જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ત્યારે ચલાવી રહેલ છે. આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી, 57 વર્ષની ઉંમરના છે. અન્ય સમાચાર ગીર સોમનાથથી સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા. ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે. સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે. તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે. પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે. ગત મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે. ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતાં ખેડૂતોના ઉજાગરા માથે પડ્યા છે, તેમજ 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન થયા છે. ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે, છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે. તો વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે.
જૂનાગઢમાં જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે. રોજગાર સહાયતા અભિયાન સાથે તેઓ સક્રિય થયા. અંતે જવાહર ચાવડાએ મૌન તોડ્યું. મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે. સમય આવે બધાને જવાબ મળી જશે. માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા. જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે. સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે. ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળ્યો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં. પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે. એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું છે 2 દિવસથી. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ લખ્યો પત્ર. સાંસદે ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર આક્ષેપો કર્યા. પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરતા હોવાનો આરોપ ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ. પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ પણ ડેરીમાં આપતા નથી. ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે. આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે? નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો. અન્ય સમાચાર અમદાવાદથી ઓઢવની આદર્શ શાળાની ગ્રાન્ટ રદ થશે. આદર્શ શાળાની 100% ગ્રાન્ટ રદ કરવાનો આદેશ. ડીઓના રિપોર્ટ બાદ કમિશનર ઓફ સ્કૂલનો આદેશ. શાળાના સંચાલક અને શિક્ષક વચ્ચે ચાલતો હતો વિવાદ. ડીઓ કચેરી દ્વારા તપાસ કરતા સામે આવી છે વિગતો. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું સામે આવ્યું છે. તો ડીઓ દ્વારા શાળામાં વર્ગ ઘટાડવા આદેશ કરાયો. ગ્રાન્ટમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ કરાયો છે. ડીઓના સમગ્ર રિપોર્ટ બાદ શાળાની ગ્રાન્ટ રદ કરવાનો આદેશ. શાળામાં સત્વરે અમે ત્યાં તપાસ કરી, અમારી ટીમ મોકલી તો શાળામાં હાજર વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી. જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક એના ધોરણ 9, 10, 11, 12 દરેક ધોરણનો એક વર્ગ તાત્કાલિક બંધ કર્યો હતો. 25% જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને 100% ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું. જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને લઈ ત્યાં હિયરિંગ કરવામાં આવ્યું અને 100% ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એમાં શાળા પાસે બીયુ પરમિશન નથી. ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ખેડા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. શેરડી, વાત્રક, મહીસાગર, સાબરમતી નદીમાં ભારે પૂરની સ્થિતિ. વાત્રક ડેમમાંથી પાણી છોડાતા વાત્રક નદી ગાંડીતુર. કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા. દાહોદમાં લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં થયો ગરકાવ. લીંબડીથી સિમલિયા, માટા, પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. અવરજવર બંધ થતા લોકો લાંબો ચક્રાવો ફરવા મજબૂર. ભારે વરસાદના કારણે તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશોમાં ધસમસતા પાણી આવ્યા. રામપુરાથી આંત્રોલીનો ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર થયો ઠપ. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે નદી પાર કરતા દેખાયા. સાબરકાંઠામાં હાથમતી નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. પીપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે. અરવલ્લીના ભિલોડામાં સુનસર ધોધનો આહલાદક નજારો આવ્યો સામે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે સુનસર ધોધ. ઉત્તર ગુજરાતના મીન સાબરકાંઠામાં ગણેશ વિસર્જન દરમિયાન એકનું મોત નીપજ્યું છે. હાથમતી વિયરમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું છે.
મહેતાપુરામાં ખાડામાં ડૂબી જતા 35 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. તો બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવરાત્રિમાં વિધર્મીઓને પ્રવેશ પર પ્રતિબંધની માંગનો મામલો. ભાજપના આગેવાન અને અર્વાચીન રાસોત્સવના આયોજક સુરેન્દ્રસિંહ વાડાનું નિવેદન. એએચપીની માંગ છે સામે સુરેન્દ્રસિંહ વાડાએ વિરોધ વ્યક્ત કર્યો. 25 વર્ષથી માતાજીની કૃપાથી રાસોત્સવમાં અઘટિત ઘટના નથી બની. આપણે દીકરીઓને જ સારા સંસ્કાર આપીએ જેથી આવી ઘટનાઓ ન બને. ધર્મનો વિરોધ ન હોવો જોઈએ, આવારા તત્વોનો વિરોધ હોવો જોઈએ. મુસ્લિમ ગાયકો માતાજીની આરાધના કરે, ગરબા ગાય, એમાં ખોટું શું? હા, હું એ વાતને ચોક્કસ કહીશ કે 25 વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ક્યાંય અઘટિત બનાવ બન્યો નથી. આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે. જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે કે બેન દીકરીઓની છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ ને આપણા સંસ્કાર હોવા જોઈએ. આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં કંઈક ખામી છે અથવા તો આપણે એની ઉપર શક કરીએ છીએ કે આપણે એની ઉપર ખોટી રીતે શકની નજરે જોઈએ છે. આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે. સમાચારમાં આગળ વાત કરીએ બોલમાળી અંબે. તો આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ. મંદિર પરિસરમાં બોલમાળી અંબેના નાદ ગુંજ્યા. માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ. 7 દિવસના મહામેળાનો પ્રારંભ. સુરક્ષાને પગલે 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત. તો પગપાળા યાત્રિકો માતાજીના દર્શને પહોંચ્યા. ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર. આરોગ્ય તંત્ર અને સુરક્ષા તંત્ર સતર્ક છે. મેળામાં સુરક્ષાને ધ્યાને લઈને 5000થી વધુ પોલીસકર્મી અને હોમગાર્ડ જીઆરડીનું 22 ઝોનમાં સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભારે વરસાદ અને ઉપરવાસના રાજસ્થાનથી થયેલી આવકને કારણે સાબરકાંઠા જિલ્લાની ઘણી નદીઓ અને નાળા છલકાયેલા છે. સતત વરસાદને કારણે હાથમતી નદી પણ તોફાની બની છે. ચોમાસાની મોસમમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી હાથમતી નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પીપરોદી વિસ્તારમાં નદીએ જે મનમોહક દ્રશ્યો સર્જ્યા છે તે અત્યંત આકર્ષક છે. ભારે વરસાદને કારણે નદી બે કાંઠે છલકાઈ રહી છે અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતા પાણીએ પીપલોદી પાસેના કોતરમાં એક સુંદર વોટરફોલનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ કુદરતી સૌંદર્યનો ડ્રોન વિડીયો સામે આવ્યો. ડ્રોન દ્વારા લેવાયેલા આકાશી દ્રશ્યોમાં પીપલોદના વોટરફોલની ભવ્યતા અને એની આસપાસની પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વિડીયોમાં હાથમતી નદીની પ્રાકૃતિક સુંદરતા અને એની આસપાસના વિસ્તારની લીલીછમ હરિયાળીનો એક અનોખો અને વિહંગમ નજારો રજૂ થાય છે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવો છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આજથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવાઓ, ભોજન વ્યવસ્થા, ફ્રેશ થવાની તથા આરામ કરવા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જે વિસામાની જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ કર્મીઓએ આરતી ઉતારી પદયાત્રીઓને ભોજન વિતરણ પણ કરાવ્યું હતું. બધી જ સગવડ સરસ છે. કોઈ જાતની તકલીફ નહીં. જમવાથી મળીને વિસામોથી મળીને પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે. અને અમે આ 4 દિવસથી નીકળ્યા છીએ. આજે અમારી 5મી નાઇટ થાય છે. જબરજસ્ત તૈયારી છે. જે બધી સગવડ પોલીસ રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપરછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે. અહીં જમણવારી છે કે જિલ્લા પોલીસ
હિંમતનગર જિલ્લા પોલીસની પદયાત્રીઓને બધી સેવા ચાલુ છે. યાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા, તે ઉપરાંત તેઓના જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. 24 કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી 7 તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે એક ભક્તની અનોખી ભક્તિ સામે આવી છે. આણંદના એક ભક્ત પોતાની બાધા પૂરી કરવા આડોટતા મા અંબાના ધામે પહોંચ્યા હતા. તો દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડી અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને અંબાજી મંદિરમાં ધજા ચડાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. બહારથી લોકો જે દર્શન કરવા આવતા હોય તો નજીક વાળાને પહેલા દર્શન કરવા આવવા પડે અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતથી ને ગુજરાતથી બહાર અને દેશ ને વિદેશથી જે યાત્રિકો આવે છે એમના માટે માતાજી કાયમી બંને હાથ રાખે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ નિમરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અંબાજીમાં ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો પ્રારંભ થતાં જ હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. કોઈપણ મુશ્કેલી સમયે યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 500 સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા કંટ્રોલ રૂમથી તમામ નજર રાખવામાં આવી રહી છે. 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. લોકો અને પોલીસની વ્યવસ્થા વ્યતિરિક્ત 500 જેટલા સીસીટીવી કેમેરાના માધ્યમથી બંદોબસ્ત ઉપર નજર રાખવામાં આવી રહી છે. આના સિવાય બોડી ઓન કેમેરા, ડ્રોનના માધ્યમથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ બંદોબસ્ત બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે. ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે. ત્યારે આ મેળામાં 35 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોંચવાના છે. ત્યારે કહેવાય છે કે અહીંયા પણ જે પદયાત્રીઓ આવે છે તેના માટેની લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. આપણી સાથે જિલ્લાના પોલીસ વડા શ્રી હાજર છે. આપણે પૂછવામાં આવ્યું હતું, સર આ બનાસકાંઠા અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો છે ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રહે, યાત્રિકો સુરક્ષિત રહે તેને લઈને અંદાજે કેટલો પોલીસ ફોર્સ છે અને કઈ પોલીસ ફોર્સ છે કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? નમસ્કાર. આજથી મા અંબાનો મહામેળાનો શરૂઆત થયેલ છે. આ મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી ભાવિકો મા અંબાના દર્શન માટે આવનાર છે અને તેની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ તરફથી 5000 જેટલો પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને અત્યારે આપણે જે કંટ્રોલ રૂમમાં છે તે પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી ખાતે સીસીટીવીના માધ્યમથી તમામ જગ્યા ઉપર નજર રાખવામાં આવી રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ તમામની મહેનતથી અને મા અંબાના આશીર્વાદ અને આપના સહયોગથી આ મેળો બહુ શાંતિથી અને વ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે. અને કોઈ પણ જાતની ચૂક ન રહે તેવી સુરક્ષા અહીંયા ગોઠવવામાં આવી છે. અને આખા મેળામાં જે વિવિધ વિસ્તારો જે છે, ગબ્બર છે, કોટેશ્વર છે, પાર્કિંગ છે, અન્ય સ્થળોએ પણ જે છે કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. અને આમ જે સમગ્ર મેળો જે છે એ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે અને તેના ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.